પંડિત શ્રીરામ શર્મા આચાર્ય લિખિત પુસ્તક નૈતિક શિક્ષણ ભાગ 2 ઓડિયો 2। શિક્ષક વિદ્યાર્થીઓને નિશ્ચિત સમય આવવાનો આગ્રહ રાખશે અને ઠીક સમયે બંધ કરશે, તેથી સમયનું મૂલ્ય સમજવાની અને તેનો સદુપયોગ કરવાની શીખ મળશે। સ્થળની, સાધનોની અને ચીજ વસ્તુઓની સ્વચ્છતા ઉપર ખાસ ધ્યાન દેવામાં આવે। પાઠશાળા કોઈ સાર્વજનિક સ્થાન, મંદિર, ધર્મશાળામાં ચલાવી શકાય અથવા કોઈ સજ્જનનું ઘર કે ઓરડો 2 કલાક માટે આવા ઉપયોગ માટે માગી શકાય છે। સ્થળ સૌની સુવિધા રહે તેવું, હવા ઉજાસ અને શુદ્ધ વાતાવરણવાળું હોવું જોઈએ। આમ તો વૃક્ષ નીચે કે ખુલ્લા આકાશ નીચે પણ પાઠશાળા ચલાવી શકાય છે। શિક્ષણની શરૂઆત કરતાં પહેલાં સદબુદ્ધિની દેવી ગાયત્રીનો પાઠ કરવાનું અનુકૂળ રહેશે। યજ્ઞનું પ્રતિનિધિત્વ કરવા માટે અગરબત્તી સળગાવી લેવી। ભારતીય ધર્મ સંસ્કૃતિનું આટલું પ્રતીક આપણા વિદ્યાલયોની શરૂઆતના સમયે રાખવામાં આવે તો ઉત્તમ પરંપરા સર્જાશે। અધ્યાપક પોતે જ એક પાઠ વાંચી સંભળાવે, છાત્રો તેને ધ્યાનપૂર્વક સાંભળે। શિક્ષિત વિદ્યાર્થી પહેલેથી પોતાના પાઠ્યપુસ્તકમાંથી તેનો સ્વાધ્યાય કરીને લાવે। અશિક્ષિતોને જો સગવડ હોય તો અગાઉથી તે પાઠ કોઈ પાસે વંચાવી સાંભળીને પછી આવે, અન્યથા વર્ગમાં સાંભળીને પણ સમજી શકાય છે। વિષયને બરોબર સમજવામાં આવ્યો કે નહીં તેને માટે પ્રશ્નોત્તર પદ્ધતિ ઘણી જ ઉત્તમ છે। તેનાથી એ ખબર પડી જાય છે કે કોની સમજમાં કેટલા ઊંડાણપૂર્વક વાત પહોંચી ગઈ। કોઈએ ખોટું અર્થઘટન કર્યું હશે તો પ્રશ્નોત્તર દરમિયાન સ્થિતિ સ્પષ્ટ થઈ જશે। અધ્યાપક પ્રશ્ન કરે, વિદ્યાર્થી ઉત્તર આપે, એક જ પ્રશ્ન બધાને પૂછી શકાય છે અને તેના ઉત્તર સાંભળી શકાય છે। તે ઉપરાંત તે પાઠના સંબંધમાં અનેક પ્રશ્નો ઉપસ્થિત કરી શકાય છે। આ બધું અધ્યાપકની સૂઝબૂઝ અને વિદ્યાર્થીઓની મનોદશા પર આધારિત છે। શિક્ષણની આ પ્રશ્નોત્તર પદ્ધતિને સોક્રેટિસ, એરિસ્ટોટલ અને અફલાતુને પોતાના સમયમાં બહુ જ ઉત્સાહપૂર્વક ચલાવી હતી અને લગભગ સર્વ શિક્ષણ સંસ્થાઓએ તેનું સ્વાગત કર્યું હતું। ઉપનિષદો અને પુરાણો વાંચવાથી ખાતરી થાય છે કે ભારતમાં કાયમ માટે પ્રશ્નોત્તર પદ્ધતિને શિક્ષણમાં સંપૂર્ણ મહત્ત્વ આપવામાં આવતું હતું। લાંબા પહોળા પુસ્તકોમાં વ્યક્ત કરેલું ગધેડાના ભારની જેમ બિનજરૂરી જ્ઞાન વિદ્યાર્થીઓના મગજમાં ભરવાથી તેઓ તેને પચાવી શકતા નથી। પરીક્ષામાં પાસ થઈ શકે તે માટે જ્યાં ત્યાંથી કંઈક ભણીને લગભગ બધા વિદ્યાર્થી પોતાની ગાડી ગબડાવે છે અને પોતાની હોશિયારીનો પરિચય આપે છે। કોઈ પણ રીતે પાસ થઈ જાય છે પણ તેને કંઈ જ પ્રાપ્ત થતું નથી। તેના કરતાં એ સારું છે કે કોઈ મહત્ત્વપૂર્ણ પ્રસંગને ટૂંકમાં ભણાવવામાં આવે, પરંતુ તેનું વિસ્તૃત મનનચિંતન, વિચાર વિશ્લેષણ કરીને તથ્યને સારી રીતે હૃદયંગમ કરવામાં આવે। આપણી શિક્ષણ પ્રણાલી આવી જ શૈલી પર આધારિત છે। પાઠ 2-2 પાનામાં નાના આપવામાં આવ્યા છે, પણ તે સર્વ બહુ જ મહત્વપૂર્ણ અને સારગર્ભિત છે। પ્રશ્નોત્તરના આધારે તેને બહુ છણાવટ કરીને વૃદ્ધિ કરી શકાય અને તેને ત્યાં સુધી ચર્ચાનો વિષય બનાવી શકાય જ્યાં સુધી પ્રસંગ બરાબર સમજમાં ન આવી જાય। આ સંદર્ભમાં અધ્યાપક નાના કથા પ્રસંગ, સંસ્મરણ, ટૂચકા, ઇતિહાસ, ઉપાખ્યાન પણ સંભળાવતા રહે તો શિક્ષણ વિશેષ મનોરંજક પણ થઈ જશે અને સારી રીતે ગળે ઉતરી જશે। આ પ્રયોજન માટે અધ્યાપકોને માર્ગદર્શન આપવા અને શિક્ષણ વિધિ શીખવવા માટે જે અલગ પુસ્તક છાપ્યું છે તેમાં લગભગ દરેક પાઠ સંબંધી કેટલાય નવા કથા પ્રસંગોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પ્રશ્નોત્તરની જેમ કથા પ્રસંગો દ્વારા તથ્ય સમજવાની શૈલી પણ ભારે પ્રભાવશાળી છે। હિતોપદેશ, પંચતંત્ર જેવા અનેક મહત્વપૂર્ણ ગ્રંથ આવા પ્રયોજન માટે લખાયા છે। ઈસપની નીતિ કથાઓ એવા જ પ્રકારની છે। શેખ સાદીએ ગુલિસ્તા બોસ્તામાં એ જ પ્રયાસ કર્યો છે। આપણા 18 મહાપુરાણ અને 18 ઉપપુરાણમાં સંસ્કૃત સાહિત્યના લગભગ પોણા ભાગના ગ્રંથોમાં લોક શિક્ષણ ઉપાખ્યાન શૈલીને જ આશ્રય આપવામાં આવ્યો છે। આ શૈલીની સહાયતા લઈને આપણે આપણી શિક્ષણ પદ્ધતિને આબાલ વૃદ્ધ, નર નારી, શિક્ષિત અશિક્ષિત સર્વને માટે ઉપયોગી બનાવી શકીએ છીએ। સમાચાર, ઘટનાઓ, ઉદાહરણ વગેરે પણ વિષયની પ્રામાણિકતા માટે કહી શકાય છે। પ્રશ્નોત્તરીમાં કોઈ ઘટના સંદર્ભે સમસ્યા ઉપસ્થિત કરીને છાત્રોને તેનો ઉકેલ પૂછી શકાય, જેમ કે કજોડાના લગ્ન, વૃદ્ધ વિવાહ અમુક પરિસ્થિતિમાં થઈ રહ્યા હોય તો કોને, શું કરીને તેનો પ્રતિબંધ કરવો ઠીક પડશે વગેરે। અધ્યાપકની સૂઝબૂઝ, દૂરદર્શિતા, મૌલિકતા પર બધું છોડી દેવામાં આવે છે। પ્રશ્ન અને કથા પ્રસંગના કેટલાક ઉદાહરણ અન્ય પુસ્તકો લખીને થોડાક અંગુલી નિર્દેશ માત્ર કરવામાં આવ્યો છે। દૈનિક શિક્ષણ સમાપ્ત કરીને શાંતિપાઠ, શુભકામના, યુગ નિર્માણ સત્સંકલ્પ, સર્વે ભવંતુ સુખીનઃ વાંચવાનું ઉત્તમ રહેશે। રવિવાર અને તહેવાર બાદ કરતાં આ શિક્ષણ ચાલતું રહે। પાઠશાળામાં એક પુસ્તકાલય પણ હોવું જોઈએ જેમાંથી સહાયક પુસ્તકો ઘરે લઈ જઈને વિદ્યાર્થી પોતાના પ્રશિક્ષણને વધુ સારી રીતે સમજવાનો પ્રયત્ન કરતા રહે।
આ પાઠ વસ્તુતઃ અમારી 25-25 પૈસાવાળી ટેક્સ્ટ માળાની પુસ્તિકાઓનો સારાંશ અથવા એક અંશને છાત્ર તે મૂળ પુસ્તકોને પણ વાંચે તે માટે પ્રયત્ન કરવો જોઈએ. જેઓ ખરીદી શકે તેઓ ખરીદતા રહે, અન્યથા પાઠશાળાના પુસ્તકાલય દ્વારા તેની જરૂરિયાત પૂર્ણ કરવામાં આવે. પાઠોવાળું પુસ્તક તો દરેક વિદ્યાર્થીએ પોતાનું જ રાખવું જોઈએ, જેથી સમય સમય પર તેનું પુનરાવર્તન કરે તથા પોતાના ઘરે પરિવારના લોકોને શીખવવા સાંભળાવવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે. રવિવારે વિદ્યાર્થીઓની વિચાર ગોષ્ઠી વક્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવે, જેથી તેઓ ઉત્સાહમાં વાંચેલા વિચારોને રજૂ કરી શકે. બોલવાનું અને ભાષણ કરવાનું પણ શીખે. વિશેષ ચર્ચા માટે વિદ્વાનોના પ્રવચનો પણ તે દિવસે ઉત્તમ રહેશે. નિયમિત છાત્રો ઉપરાંત અન્ય લોકોને પણ તેનો લાભ લેવા માટે બોલાવવામાં આવે. આ પ્રકારે સાપ્તાહિક સત્સંગની એક ઉત્તમ શૃંખલા પણ તે શિક્ષણ સાથે જોડાઈ જશે. પર્વ તહેવાર મનાવવાની આપણી એક વિશેષ પ્રેરણાદાયક પદ્ધતિ છે. આપણા 10 પર્વ એવા છે જેને સારી રીતે મનાવવામાં આવે તો વ્યક્તિ અને સમાજના નિર્માણની પ્રેરણા અને દિશા નિરંતર મળતી રહે છે. સર્વસાધારણ લોકોને મોટી સંખ્યામાં બોલાવીને સમારંભની સાથે પર્વ તહેવારો ઉજવવાની પરંપરા જો ચાલતી રહે તો આપણું વિદ્યાલય માત્ર વિદ્યાની જ વૃદ્ધિ નહીં કરે પણ સમયાંતરે જનતાનું શિક્ષણ પણ કરતું રહેશે. સાધારણ રીતે 1 જાન્યુઆરીથી શિક્ષણની શરૂઆત કરીને 31 મે પછી તેની 3 દિવસની પરીક્ષા 1, 2, 3 જૂનના રોજ રાખવી. પ્રશ્નપત્ર કોઈ વિશ્વાસુ વ્યક્તિ પાસે તૈયાર કરાવવા. વિદ્યાર્થીઓ ઉત્તરો લખે. ઉત્તરો લખવા માટે 3 કલાકનો સમય પૂરતો છે. ઉત્તરપત્રો તપાસવા અને ગુણાંકન કરવા માટે પાઠશાળાઓ એકબીજાની સહાયતા કરે અને સહાયતા સ્વીકારે. પાઠશાળાઓના પ્રધાન અધ્યાપક કે વિશ્વાસુ વિદ્વાનોને પ્રશ્નપત્ર રચના અને તપાસણી માટે નિમણૂક કરી શકાય. ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર મથુરાથી મોકલવામાં આવશે, જેને જૂનના અંત સુધીમાં કોઈ તારીખે ઉપાધિ વિતરણ સમારંભનું આયોજન કરીને કોઈ વિશિષ્ટ વ્યક્તિના હસ્તે વિદ્યાર્થીઓને આપવા જોઈએ. બીજું ઉત્તરાર્ધ સત્ર આ જ રીતે 1 જુલાઈથી શરૂ થાય, ઓક્ટોબર સુધીમાં ભણતર સમાપ્ત કરવામાં આવે અને નવેમ્બર માસે ભણેલું સમજાવવા માટે અને વ્યવહારિક શિક્ષણ માટે રાખવો. 1, 2, 3 ડિસેમ્બરના દિવસે પરીક્ષાઓ લેવી. તે જ માસના અંતમાં ફરી ઉપાધિ વિતરણ ઉત્સવ યોજવામાં આવે. આ પ્રકારે 6 માસના 2 સત્ર દરેક વર્ષે પૂર્ણ થતા રહે. અગાઉ કહેવાઈ ગયું છે કે પૂર્વાર્ધમાં યુગ નિર્માણ યોજનાના આદર્શ અને સિદ્ધાંત નૈતિક શિક્ષણ પુસ્તકના બંને ખંડોમાં પ્રસ્તુત 100 પાઠ નવા વિદ્યાર્થીઓ માટે રહેશે અને પછીના 6 માસનું શિક્ષણ અધ્યાપનની દ્રષ્ટિએ છે, જેમાં આવી પાઠશાળાઓ ઘરમાં અને સમાજમાં ચલાવવાનું શિક્ષણ આપવામાં આવે. તેના પણ 2 પુસ્તકો હશે. જે વિદ્યાર્થીઓએ પૂર્વાર્ધ ઉત્તીર્ણ કર્યો હશે તેઓ ઉત્તરાર્ધમાં જોડાઈ શકશે. એ રીતે એક જ જૂથ 1 વર્ષમાં શિક્ષણના 2 ભાગ પૂર્ણ કરશે. તેને એમ પણ કહી શકાય કે પૂરું શિક્ષણ 1 વર્ષમાં સંપન્ન થશે. જ્યાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓની સગવડ હોય ત્યાં બંને સ્તરના વર્ગો અલગ અલગ ચલાવી શકાય, પણ જુલાઈથી ઉત્તરાર્ધનું શિક્ષણ આપવું જોઈએ. અને પણ જો સગવડ હોય તો બીજો પૂર્વાર્ધનો વર્ગ તેની જ સાથોસાથ ચલાવી શકાય અને બંને વર્ગો પોતાનું શિક્ષણ સાથોસાથ જ ચાલુ રાખી શકે. આ રીતે 1 વર્ષમાં 2 જૂથનું શિક્ષણ સંપન્ન થઈ શકે. 1 જુલાઈથી શિક્ષણ પ્રાપ્ત કરનારા નવા વિદ્યાર્થીઓને જાન્યુઆરી સુધી રાહ નહીં જોવી પડે અને દરેક 6 મહિના પછી નવા વિદ્યાર્થીઓ પ્રશિક્ષણમાં જોડાવાનો લાભ ઉઠાવી શકશે. આ માટે અલગ અધ્યાપકો અને અલગ વર્ગખંડોની જરૂર પડશે. જ્યાં આમ સંભવ હોય ત્યાં ઉપરોક્ત બેવડી વ્યવસ્થા સારી રીતે ચાલી શકે છે. શાખાઓએ સુયોગ્ય સેવાભાવી અધ્યાપક સ્વયં શોધવા પડશે. કામ માનદ સેવાર્થીઓ ચલાવશે. ગાયત્રી પરિવારમાં એવી સુયોગ્ય અને સુશિક્ષિત સેવાભાવી વ્યક્તિઓ ઓછી નથી. તેઓને વિનંતી કરવામાં આવે અને કાર્યનું મહત્વ સમજાવવામાં આવે તો દરેક શાખાઓમાં પોતાના પરિજનો દ્વારા જ અધ્યાપનની સેવા 2 કલાક નિયમિત રૂપે આપવાવાળા સેવાભાવીઓ મળી જ રહેશે. 1, 2 તથા સહાયક અધ્યાપક પણ હોવા જોઈએ, જે રજા ઉપર જનાર માટે બદલીમાં કામ કરે અને શિક્ષણમાં વિક્ષેપ ન પડે અને સામાન્ય સમયમાં પણ પ્રધાન અધ્યાપકની સહાયતા કરતા રહે. આ પાઠશાળાઓ કેટલી મહત્વપૂર્ણ છે તે તો સમય જ બતાવશે. દેશભક્તો નવનિર્માણના કાર્યોમાં જોડાઈ જાય. આપણો સમાજ છેલ્લા 2000 વર્ષથી ખેદજનક સ્થિતિમાં છે. આંતરિક દોષ દુર્ગુણ જેમ જેમ વધતા ગયા તેમ પરિસ્થિતિ પણ ગૂંચવાતી ગઈ અને ડગલે ને પગલે મુશ્કેલીઓ વધી ગઈ. વ્યક્તિઓના દોષ દુર્ગુણને કારણે સમાજ નબળો થઈ રહ્યો છે અને કમજોર સમાજનું શોષણ કરવા માટે કોઈને કોઈ આક્રમણકારી ગમે ત્યાંથી કૂદી આવે છે. આપણું પણ એમ જ થયું. પડ્યા ઉપર પાટું મારવા માટે વિદેશી આક્રમણકારો અહીં આવતા રહ્યા અને પોતપોતાની રીતે શોષણ કરતા રહ્યા.
આ ગુલામીએ પેલા દોષ દુર્ગુણને પણ વધાર્યા, જેને કારણે અનેક પ્રકારની દુર્બળતાઓ અને વિપત્તિઓ પહેલેથી જ ઉત્પન્ન થઈ રહી હતી. સ્વાધીનતા મળી છે, પણ આપણા જાતિગત દોષ દુર્ગુણ જેમના તેમ છે. ફળ સ્વરૂપે જગતના સ્વતંત્ર રાષ્ટ્રો જે પ્રમાણે ઉન્નતિ કરી શકે છે, તેની તુલનામાં આપણા પછાતપણામાં નહિવત જ સુધારો થયો છે. સરકાર ગુનેગારોને શિક્ષા કરીને આર્થિક પ્રગતિના થોડા સાધનો એકત્ર કરી શકે. વ્યક્તિગત મૂર્ખતા અને દુષ્ટતાને, સામાજિક ભ્રષ્ટાચાર અને અવ્યવસ્થાને મિટાવવાની તેની કાર્યક્ષમતા નથી. ટોળાશાહીની વાત અલગ છે. પ્રજાતંત્રમાં આ વાત નથી. પ્રજાતંત્રમાં વ્યક્તિ અથવા સમાજ સુધારાનું કાર્ય લોકસેવકો ઉપર નિર્ભર છે. તેની જ સત્તા વ્યક્તિ કે સમાજનું સ્તર ઊંચે ઉઠાવવામાં સમર્થ બની શકે. પ્રાચીન કાળમાં દેશનું ગૌરવ ઉચ્ચ શિખરે પહોંચાડી દેવાનું શ્રેય અહીંના લોકસેવકોને છે. તેઓ પોતાનો સમગ્ર સમય બે કાર્યોમાં ફાળવતા હતા. એક, પોતાનું વ્યક્તિત્વ ઉચ્ચ કોટીનું નિર્માણ કરવું, જેથી જનતા ઉપર તેનો ઉચિત પ્રભાવ પડે. અને બે, નિરંતર અથાગ પરિશ્રમ તથા અત્યંત ઉત્સાહ સાથે જનમાનસમાં શ્રેષ્ઠતા લાવવા માટે સંલગ્ન રહેવું. સાધુ બ્રાહ્મણ અને વાનપ્રસ્થોની આ જ પરંપરા અને કાર્યપદ્ધતિ હતી. તેઓની સંખ્યા જેટલી વધતી હતી તેટલા પ્રમાણમાં રાષ્ટ્રીય જીવનની દરેક દિશામાં સમૃદ્ધિનો વધારો થતો રહેતો. આપણા ગૌરવમય ઇતિહાસનું આ જ રહસ્ય હતું. આજે આ ત્રણેય સંસ્થાઓ નષ્ટ થઈ ગઈ છે. તેને દુર્ભાગ્ય જ કહેવું જોઈએ. બ્રાહ્મણ, સાધુ, વાનપ્રસ્થ આ ત્રણેય જોવા મળતા નથી. તેમના ફોટાઓ અને મૂર્તિઓ ઘણી મોટી સંખ્યામાં હરતી ફરતી નજરે ચડે છે, પણ તેમનું લક્ષ્ય, આદર્શ અને કર્તવ્ય સર્વથા વિપરીત થઈ ગયું. એવી દશામાં તેઓની ઉપયોગિતા પણ નાશ પામી. દુર્ભાગ્યના રોદણા રોવાથી કામ નહીં ચાલે. અભાવની પૂર્તિ બીજી રીતે કરવી પડશે. આપણા ગૃહસ્થ લોકો થોડો સમય કાઢીને લોકમંગળની સત્પ્રવૃત્તિઓનો વિકાસ કરવાનું આપણું ધર્મ કર્તવ્ય સમજીએ અને તેને માટે નિરંતર યોગદાન આપવા માટે તત્પરતા પ્રગટ કરવા લાગીએ, તો આ જરૂરિયાતની પૂર્તિ થઈ શકે કે જેના ઉપર પ્રગતિનો સર્વ આધાર છે. જો આપણા મનમાં રાષ્ટ્રીય પ્રગતિ અને સામાજિક ઉન્નતિ માટે વ્યક્તિગત લાભો જેવી જ આસક્તિ પેદા થઈ જાય, તો આપણે વ્યસ્ત દેખાતા લોકો પણ થોડું યોગદાન આપીને એવું સામૂહિક અભિયાન ચલાવી શકીએ છીએ કે જેનાથી વર્તમાન દુર્દશાનો કાયાકલ્પ થવામાં વાર ન લાગે. જરૂરિયાત એવા લોકોની છે કે જેમના અંતઃકરણમાં દેશભક્તિ, સમાજ સેવા, પરમાર્થ અને લોકમંગળ માટે કંઈક કરવાની ઉમંગભરી ભાવનાઓ લહેરાઈ રહી હોય. એવા નરરત્નો જ પોતાનું જીવન ધન્ય કરે છે અને પોતાના સમયની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.